આ ટેકનોલોજી મેં યુટ્યુબમાં વિડીયો જોયા હતા જે ફોરેનમાં ટ્રેક્ટર એઆઈ થી હાલતા હતા એવા. પછી આપણે અહીંયા ગાંધીનગર કૃષિ મેળામાં હું અહીંયા ગયો, ત્યાં આ સિસ્ટમ મેં રૂબરૂ જોઈ હતી. મોબાનો મેળો હતો ને એમાં. પછી મેં આને ફિટ કરાવી છે. આને ફિટ કરાવવાથી એવું થાય છે કે આપણે સાહ જે ઘૂંટવા પડતા ને ડ્રાઈવર નાખે તે ઘૂંટવા નથી પડતા, એટલે દોઢા સાહ નખાય છે. એના લીધે આપણે સાંજે 10 થી 12 15 લીટરનો એવો ડીઝલનો બચાવ થાય છે. અને એવું થાય છે કે ગમે એવો ડ્રાઈવર હોય, ખાલી પડામાં જઈને એકવાર ટ્રેક્ટરમાં સેટિંગ નાખતા આવડતું હોય, ગુજરાતીમાં વાંચતા આવડતું હોય, ગુજરાતીમાં સેટિંગ નાખી દે, પછી ટ્રેક્ટર એની રીતે આખો દિવસ સાહ નાખ્યા રાખે છે. અમારા ગામમાં જ ખેડૂતે લીધેલ છે એટલે અમે જોવા આવ્યા હતા, તો અમને એ રીતે લાગ્યું કે આ તો આ લીધા જેવું છે અને ફાયદો થાય એવું છે. અને સીધા સાહ થાય છે. કોઈ ડ્રાઈવર અત્યારે સીધા સાહ નાખવા વાળા મળતા નથી અને ટાઈમ નકર વહી જાય છે અને આડા અવળા સાહ નાખીને આપણે વાવેતર કરવું પડે છે. અને છોડનો અને વાવેતર કરવું હોય તો આડા અવળા સાહ હોય તો માલિકોથી છોડવા પડી જાય. અને આ સીધી રીતે જ ઈસનો ફેર પડતો નથી, એ રીતે સાહ નાખે છે. એટલે મારી ગણતરી એમ છે કે મારે ટ્રેક્ટર છે તો મારે આ ગણતરીથી નાખવાની ગણતરી